ગુજરાતમાં અધિકારી કક્ષાની જે ભરતી થાય છે એ બે રીતે થાય છે. એક રેગ્યુલર ભરતી, જેને આપણે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂની પદ્ધતિ કહીશું તે છે. બીજી એક જે ભરતી છે તેને સીધી ભરતી કહેવામાં આવે છે, કે જેમાં એક પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે ભરતી કરવામાં આવે છે. આરટીઆઈમાં થયેલ ખુલાસા મુજબ છેલ્લા 6 વર્ષમાં 15,939 જેટલા ક્લાસ 1-2 અધિકારીઓની ભરતી કરવામાં આવી. એમાંથી 10,892 એટલે કે 68% સીધી ભરતી પ્રમાણે નિમણૂક કરવામાં આવી. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં 68% અધિકારીઓની ભરતી એ સીધી ભરતી દ્વારા કરવામાં આવે છે. અને આ જે સીધી ભરતી એવી ફૂલ પ્રૂફ પદ્ધતિ છે કે જેમાં 300માંથી 300 ગુણ લાવનાર વિદ્યાર્થીને પણ નાપાસ કરવા હોય તો કરી શકાય એવી આ પદ્ધતિ છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ જે સીધી ભરતી છે એ અંગેની વિગતો જોઈશું. પણ એ વિગતો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી. વધુમાં અમારા આ જે વિડીયો છે એને વધુમાં વધુ સંખ્યામાં તમે શેર કરજો, જેથી કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં આ અંગે જાગૃતતા આવે. બીજી મહત્ત્વની બાબત એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ જગ્યાએ થતા અન્યાય અંગે વાચા આપતું તમારું માધ્યમ એટલે અમારી આ યુટ્યુબ ચેનલ. એટલે આપને કોઈ જગ્યાએ પરીક્ષામાં અન્યાય થયો હોય તો એની વિગતો પુરાવા સાથે અમને મોકલી આપશો તો તમારો જે પ્રશ્ન છે, તમારી જે સમસ્યા છે એને અમે અમારા માધ્યમથી એને રજૂ કરીશું. જોઈએ હવે વિગતો જોઈએ આપણે. હા, હવે આરટીઆઈ મુજબ કેટલીક વિગતો માગવામાં આવી હતી કે 2017-18થી 2022-23 એટલે કે 6 વર્ષ દરમિયાન જીપીએસસી દ્વારા 15,939 જેટલા ઉમેદવારોની વર્ગ 1-2 અધિકારી કક્ષામાં ભરતી કરવામાં આવી. હવે આ જે ભરતી છે એ ભરતી બે પ્રકારની ભરતી છે, એના વિશે જોઈએ. રેગ્યુલર ભરતી. રેગ્યુલર ભરતી એટલે પ્રિલિમ પરીક્ષા લેવાય, એના કટઓફના આધારે મુખ્ય પરીક્ષા લેવાય અને મુખ્ય પરીક્ષાના કટઓફના આધારે પછી ઇન્ટરવ્યૂ ગોઠવાય. એટલે અહીંયા 2 પરીક્ષા અને એક ઇન્ટરવ્યૂ એ જે ભરતી છે એને આપણે રેગ્યુલર ભરતી કહીશું. હવે જે ભરતી થઈ 15,939 એમાંથી 5,047 જેટલા ક્લાસ 1-2 અધિકારીઓની ભરતી આ રેગ્યુલર ભરતી દ્વારા થઈ. પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રમાણે. અને એમાં અરજી કરનાર જે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ સંખ્યા તમે જુઓ તો 24,46,153 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં એમણે અરજી કરી. અને છેલ્લે એમને ઇન્ટરવ્યૂમાં બોલાવનારની જે સંખ્યા છે એ 11,760 જેટલા છે, જેમાંથી 5,047 જેટલાનું સિલેક્શન કરવામાં આવ્યું. એટલે લગભગ 32% જેટલી જે ભરતી છે એ રેગ્યુલર પરીક્ષા દ્વારા કરવામાં આવી. આપણે આજે આની વાત કરવાના નથી. આજે આપણે જે બીજા પ્રકારની પરીક્ષા છે
સીધી ભરતી છે એની વાત કરવાના છીએ. જોઈએ વિગતો. હા, હવે સીધી ભરતી એટલે શું? તો એમાં એક પરીક્ષા હોય અને એના કટઓફના આધારે ઇન્ટરવ્યૂ ગોઠવાય, એને સીધી ભરતી કહેવામાં આવે છે. પેલામાં બે પરીક્ષા, પ્રિલિમ અને મુખ્ય અને ઇન્ટરવ્યૂ. અહીંયા એક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એટલે સીધી ભરતી. જગ્યાઓ કેટલી? અગાઉ આપણે જે આંકડો જોયો એમાં 10,992 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી અને ટકાવારી જુઓ તો તમે 68.33% જેટલા ક્લાસ 1 to અધિકારીઓની જે ભરતી છે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં એ સીધી પરીક્ષા દ્વારા કરવામાં આવી. અને એમાં અરજી કરનાર જે વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો 9,72,592 વિદ્યાર્થીઓ. ઇન્ટરવ્યુમાં બોલાવ્યા એ વિદ્યાર્થીઓની સંખ્યા છે 25,206 જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા. મિત્રો, આ કેવા પ્રકારની ભરતી છે? તો એ સીધી ભરતી કહેવાય અથવા એને 50% વેટેજ ઇન્ટરવ્યુવાળી ભરતી કહેવાય. 300 ગુણની એક પરીક્ષાના મેરિટના આધારે પછી ઇન્ટરવ્યૂ ગોઠવાય, એ અને સીધી ભરતી કહેવામાં આવે છે. એટલે સીધી ભરતી તમને સમજાઈ ગયું છે. સહેલી રીતે કેવું હોય તો એક પરીક્ષા અને એના આધારે ઇન્ટરવ્યૂ એટલે એ સીધી ભરતી. અને 68% જેટલા અધિકારીઓની ભરતી છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં સીધી ભરતી દ્વારા કરવામાં આવી. જોઈએ વિગતો આગળ. હા, હવે આ જે સીધી ભરતીની જે જગ્યાઓ છે તે, હા, હવે એ માટેનો જે આધાર છે તો 30/7/2016નો પરિપત્ર છે. 30/7/2016નો પરિપત્ર છે. એમાં 3 જેટલી જોગવાઈઓ છે એ આપણે જોઈએ. તો એમાં પહેલાં તો પરીક્ષા જે લેવાશે એમાં 100 ગુણનું જીકે અને 200 ગુણ જે તે વિષયના. ધારો કે ગુજરાતીના પ્રોફેસરનું મીન્સ ભરતી છે તો 100 માર્ક્સનું જીકે અને 200 માર્ક્સ એના વિષયને લગતા. મળીને 300 ગુણની એમસીક્યુ પરીક્ષા લેવાશે. પેપર કેટલા માર્ક્સનું? 300 માર્ક્સનું. 100 માર્ક્સનું જીકે, 200 માર્ક્સનું એના વિષયને લગતા. પ્રકાર છે એમસીક્યુ પ્રકારની. હા, હવે 300માંથી જે ગુણ એને આવ્યા એને 6 વડે ભાગો એટલે એનું લેખિત મેરિટ કહેવાય. 300માંથી જે ગુણ આવ્યા એને 6 વડે ભાગો. ધારો કે કોઈએ 300માંથી 180 ગુણ લાવ્યા છે તો એને 6 ભાગો તો 30 એ એનું મેરિટ કહેવાય, લેખિતનું મેરિટ. એમાં બીજો મુદ્દો છે 100 ગુણનું ઇન્ટરવ્યૂ. જે આવે એને 2 વડે ભાગો એટલે ઇન્ટરવ્યૂનું મેરિટ કહેવાય. જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં 100માંથી એને 52 ગુણ આપે છે તો એને 2 ભાગો એટલે 26. તો એનું કુલ મેરિટ 30 એ લેખિતનું, 26 ઇન્ટરવ્યૂનું, એટલે આ 56 ગુણ એનું ટોટલ મેરિટ ગણાશે. રાઈટ? હવે એ જ પરિપત્રમાં બીજી 2 જોગવાઈઓ છે એ જોઈ લઈએ. એ માટે એમણે મિનિમમ ક્વોલિફિકેશન કહી શકાય એવી જોગવાઈ કરી છે કે જે જનરલ પુરુષ છે એને 50% ગુણ હોવા જોઈએ. સામાન્ય જે જનરલ મહિલા છે એના 45% ગુણ હોવા જોઈએ. અનામત કેટેગરીના જે પુરુષ છે એના માટે 35% ગુણ અને અનામત કેટેગરીની મહિલા છે એના માટે 31% ગુણ હોવા જોઈએ. આ એનું લઘુત્તમ લાયકાત નક્કી કરવામાં આવી છે, ધોરણ. રાઈટ? આ વસ્તુ છે. એની એક ત્રીજી જોગવાઈ છે કે અસાધારણ સંજોગોમાં માત્ર ઇન્ટરવ્યૂના આધારે ભરતી કરવામાં આવશે.
એટલે કે એક છટકબારી પણ આ પરિપત્રમાં રાખી છે. એમને એવું લાગે તો અસાધારણ સંજોગો, હવે અસાધારણ સંજોગો એની વ્યાખ્યા નક્કી કરશે કોને અસાધારણ સંજોગો કહી શકાય. તો એ લોકો પરીક્ષા લીધા વગર સીધું ઇન્ટરવ્યુથી પણ ભરતી કરી શકશે એવી જોગવાઈ 30/7/2016ના પરિપત્રમાં કરવામાં આવી છે. એટલે જે સીધી જે ભરતી થાય છે 50% વેઇટેજવાળી એ આ પરિપત્ર મુજબ કરવામાં આવે છે. જોઈએ વિગતો આગળ. હા, હવે આ પદ્ધતિ કેમ અન્યાય છે એના આપણે કેટલાક જે મુદ્દા છે એ જોઈશું. પહેલી બાબત તો એ છે કે ઇન્ટરવ્યુનું વેઇટેજ એ લેખિત કરતાં હંમેશા ઓછું જ હોય છે. તમે કોઈ પણ ભરતી જોશો તો એ ભરતીમાં ઇન્ટરવ્યુના જે ગુણ છે તે ઇન્ટરવ્યુનું જે વેઇટેજ છે એ વેઇટેજ એ લેખિત કરતાં હંમેશા ઓછું હોય છે. રાઈટ, એટલે આ મુદ્દો છે. પરંતુ આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યુનું વેઇટેજ છે, લેખિતના જેટલું જ, લેખિતનું વેઇટેજ 50%, ઇન્ટરવ્યુનું વેઇટેજ 50%. એટલે આમાંથી 300માંથી 300 લાવનાર ઉમેદવારને પણ નાપાસ કરી શકાય. ધારો કે એને ઇન્ટરવ્યુમાં 5 જ ગુણ આપવામાં આવે તો વિદ્યાર્થી એ પોતે નાપાસ થઈ શકે. અને હાલમાં તો હસમુખ પટેલ આવ્યા પછી તો આ ગેપિંગ કાંડ બહુ મોટો છે. જીપીએસસીનું જે એમણે રિઝલ્ટ આપ્યું 19/3/2025માં, તો એમણે જે હાઈએસ્ટ છે એને 92 આપ્યા, ઓછામાં ઓછા 10 ગુણ આપ્યા. એટલે આ મોટું ગેપિંગ છે. એટલે 300માંથી 300 લાવનાર વિદ્યાર્થી પણ જો ઇન્ટરવ્યૂ કમિટી ઈચ્છે તો એને નાપાસ કરી શકે. અને અગાઉ એવા દાખલા બન્યા છે કે ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં ટોપ મેરિટમાં રહેલ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂના કારણે એને નાપાસ કર્યો હતો. બીજો મુદ્દો, ગુજરાતમાં હાલમાં જે આપણી જે પરીક્ષા, રેગ્યુલર પરીક્ષા, પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને જે ઇન્ટરવ્યૂ, જે જીપીએસસી 1-2 આપણે કહીએ છીએ, એમાં ઇન્ટરવ્યૂનું વેઇટેજ એ 10.71% છે. એનું વેઇટેજ 10.71% છે. લેખિત 1250 ગુણનું છે અને ઇન્ટરવ્યૂ 150 ગુણનું છે. અગાઉ ઇન્ટરવ્યૂના 100 ગુણ હતા એ હવે વધારીને 150 કર્યા છે. એટલે કે પહેલાં 10% પ્રમાણે વેઇટેજ હતું, હવે એનું વેઇટેજ વધારીને 10.71% કર્યું છે. યુપીએસસીમાં જોઈએ, જે આઈએએસ કક્ષાની પરીક્ષા છે, એમાં લેખિત 1750, ઇન્ટરવ્યૂ 275 ગુણ અને એનું વેઇટેજ છે એ 13.58% છે. 13.58%. તમે જુઓ કે આપણે જીપીએસસીની જે રેગ્યુલર ભરતી છે એ ભરતીમાં ઇન્ટરવ્યૂનું વેઇટેજ 10.71%, યુપીએસસીમાં એનું વેઇટેજ 13.58%, જ્યારે અહીંયા જે સીધી ભરતી છે ગુજરાતની એમાં એનું વેઇટેજ છે 50%. રાઈટ, આ તફાવત તમને સમજાશે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય ટેકનિકલ જગ્યાઓમાં અન્ય રાજ્યોમાં કેટલું વેઇટેજ છે એની વિગત જોઈએ. તો ઉત્તર પ્રદેશમાં 13.04% છે, રાજસ્થાનમાં 10.71% છે, છત્તીસગઢમાં 9.09% છે, મધ્યપ્રદેશમાં 11.11% છે, હરિયાણામાં 12.5% છે, તામિલનાડુમાં 13.4% છે. તો મિત્રો આ 6 રાજ્યોના આપણે આંકડા જોઈશું તો અહીંયા 13.4%થી વધુ વેઇટેજ
કોઈ પણ રાજ્યમાં નથી. અને આપણે ગુજરાતમાં વેઇટેજ છે એ 50% છે, કારણ કે ગુજરાત એ ખૂબ જ પ્રગતિશીલ એવું રાજ્ય છે, એટલે એના વેઇટેજ પણ એમણે 50% કરી દીધું છે. એટલે આ મુદ્દો છે, મેં તમને કહ્યું તેમ કે 50% ભારાંકવાળી ઇન્ટરવ્યૂની પ્રથા એ માત્ર ને માત્ર ગુજરાતમાં જ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એક બીજી વિગત મિત્રો જોઈએ કે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા રાજ્યમાં. તો એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરવ્યૂનું જે વેઇટેજ છે એ 12.2%થી વધવું ના જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. અને એમાં એક બીજી પણ ટિપ્પણી છે કે ઇન્ટરવ્યૂ કરતાં લેખિતનું મહત્ત્વ વધારે હોવું જોઈએ. આ વિગત એમાં એ રજૂ કરવામાં આવી છે. પણ આપણે અહીંયા લેખિત અને ઇન્ટરવ્યૂ બંને સરભર કર્યું છે, બંનેનો 50% 50%. લેખિતમાં 100% માર્ક્સ લાવનાર, 300માંથી 300 લાવનાર ઇન્ટરવ્યૂ કમિટી ઈચ્છે તો એને નાપાસ કરી શકે. હા, હવે આનાથી જે અન્યાય થાય છે તેની આપણે વાત કરીએ. મિત્રો, આનાથી જે અન્યાય છે, કારણ કે સિસ્ટમ એવી અન્યાય છે કે એનો અન્યાય બધા જ વર્ગને થવાનો છે. કોઈ ઓપન કેટેગરીનો એમ કહેતો હોય કે આનાથી અમને કોઈ અન્યાય નથી, એવું નથી. બધાને આનો અન્યાય થવાની સંભાવના છે. અગાઉના મારા વિડીયોમાં એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી અને એને કહ્યું હતું કે સાહેબ, માત્ર SC ST અને OBCને નહીં, ઇન્ટરવ્યૂમાં તમામ કેટેગરીને અન્યાય થાય છે જો તમારી કોઈ સારી ઓળખાણ ન હોય તો. એટલે મેથડ આખી અન્યાય છે, એનો અન્યાય બધાને થાય છે. હા, એ જે મેથડ છે એનો હથિયાર તરીકે તમે ઉપયોગ કરીને SC ST અને OBCને વધારે અન્યાય કરો છો, એક જુદી બાબત છે. પણ અન્યાયી જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ભોગ બધાને બનવું પડે છે, કોઈને વધારે તો કોઈને ઓછું. જોઈએ, આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ 2માં જે નંબર 1 સાથે આવેલ 189 ગુણ લાવનાર જે વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યૂમાં 20 જ ગુણ આપ્યા એટલે એ પોતે નાપાસ થયો. જ્યારે 109 ગુણ લાવનાર વિદ્યાર્થીને 78 ગુણ આપ્યા એટલે એ પાસ થયો. મિત્રો, આખો તફાવત તમને અહીંયા સમજાઈ જશે. ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2ની પરીક્ષા 300માંથી 208.50 ગુણ સાથે આવનાર પ્રથમ નંબરે આવનાર બે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં 35 ગુણ આપતા બંને વિદ્યાર્થીઓ નાપાસ થયા. વિચાર કરો કે લેખિતમાં નંબર 1 આપનાર જે વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં 35 ગુણ આપતા એ નાપાસ થયા. અને મિત્રો, આ બંને વિદ્યાર્થીઓ એ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હતા, રાઈટ. એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો કે અન્યાયવાળી જે સિસ્ટમ છે એનો ભોગ બધાને થવું પડે છે. જે નબળા છે, આર્થિક રીતે પછાત છે અથવા SC ST OBC છે એ વધારે ભોગ બને છે, પણ ભોગ તો બધાને બનવું પડે છે. જ્યારે 157.75 ગુણ લાવનારને સૌથી હાઈએસ્ટ 80 ગુણ આપવામાં આવ્યા. આ જે વિદ્યાર્થી છે એને આખી પરીક્ષામાં સૌથી હાઈએસ્ટ 80 ગુણ આપવામાં આવ્યા અને એ વિદ્યાર્થી છે એ પાસ થયો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષામાં લેખિત મેરિટમાં આવનાર 1 થી 16 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ છે એને નાપાસ કરવામાં આવ્યા. તમે વિચાર કરો કે મેરિટમાં આવનાર જો વિદ્યાર્થીઓ, અને અહીંયા તો જથ્થાબદ્ધ નાપાસ કરવામાં આવ્યા, 1 થી 16 એમાંથી 10ને નાપાસ કરવામાં આવ્યા. ત્રીજા અને ચોથા નંબરે આવનાર જે વિદ્યાર્થીઓ હતા એ પણ નાપાસ થયા લેખિત પરીક્ષામાં. 202.5 ગુણ લાવનારને ઇન્ટરવ્યૂમાં 25 ગુણ આપવામાં આવ્યા એટલે એ નાપાસ થયો.
જ્યારે 154.75 ગુણ લાવનાર વિદ્યાર્થીને 75 ગુણ આપવામાં આવ્યા એટલે આ નાપાસ થયો. મિત્રો, આ બધા જ ઉદાહરણોમાં તમને ખ્યાલ આવશે કે જે લેખિત છે એ લેખિત પરીક્ષાનું જે મેરિટ છે એનો છેદ ઉડાડી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. મિત્રો, આ જે અન્યાયી પદ્ધતિ છે એનો સૌથી વધુ જો કોઈ ભોગ બનતા હોય તો એ ખાસ કરીને એસસી અને ઓબીસીના વિદ્યાર્થીઓ, કોઈક વાર એસટીના વિદ્યાર્થીઓ પણ એનો ભોગ બને છે. કારણ કે એસસી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓનું લેખિત પરફોર્મન્સ ઘણી બધી પરીક્ષામાં ખૂબ જ સારું છે. લેખિત પરીક્ષામાં ખૂબ જ સારું એવું પરિણામ છે, પણ ઇન્ટરવ્યુમાં એમને પ્રમાણમાં ખૂબ ઓછા ગુણ આપવામાં આવે છે. બે પરિણામ આવે છે એના લીધે. નંબર 1, કેટલીક વાર ઉચ્ચ મેરિટ હોવા છતાં એ લોકો નાપાસ થાય છે, અને બીજું કે એ લોકોને ઓછા ગુણ આપવાથી પાસ તો થઈ જાય છે પણ ઓપન કેટેગરીમાં જતા એમને રોકવામાં આવે છે. અગાઉના વિડીયોમાં મેં આના ઢગલાબંધ ઉદાહરણો આપ્યા છે એટલે આપણે એના કોઈ ઉદાહરણો જોતા નથી. પણ વિદ્યાર્થીઓને મારી એક અપીલ છે કે આ જે અન્યાયી પદ્ધતિ છે ઇન્ટરવ્યૂની એના વિશે તમે અવાજ ઉઠાવો. આ વિડીયો છે તમે તમારા પેરેન્ટ્સને બતાવો, તમારા પ્રતિનિધિઓને એની રજૂઆત કરવા તમે કહો કે આ જે અન્યાયી પદ્ધતિ છે તે. અને મિત્રો, આપણે જોયું કે બીજા રાજ્યોમાં કેવી સ્થિતિ છે, આપણે ત્યાં કેવી સ્થિતિ છે, અને આ જે આટલું બધું જે વેટેજ આપવામાં આવે છે એના લીધે ઘણીવાર વિદ્યાર્થીઓને નુકસાન થતું હોય છે. હા, જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીઓને અન્યાય અંગેના આ બધા જે વિડીયો છે એ વિડીયો તમે જોઈ લેશો. બળતામાં ઘી હોમવા જેવો એક જીપીએસસીએ નિર્ણય કર્યો છે. પહેલાં ઇન્ટરવ્યૂના 100 ગુણ હતા. 100 ગુણમાં કેટલો ગેપિંગ કાંડ થયો એ આપણે 19/3/2025ના રિઝલ્ટમાં જોયું. તો હવે 100ના બદલે 150 કર્યા છે. બીજી બાબત એ છે કે ગુજરાતી ભાષાનું જે વેટેજ છે એ વેટેજ એમણે પરીક્ષામાંથી એ રદ કરી દીધું છે. કોના લાભાર્થે કર્યું છે એ સમય આવે બહાર નીકળશે એટલે, અને એનાથી ગુજરાતીઓને તે નુકસાન છે એ ફેક્ટ છે. એટલે આ વિડીયો છે એ વિડીયો તમે જોઈ લેશો. ઇન્ટરવ્યૂનો ભારાંક કોને ભારી એ જે વિગત છે એ વિગત પણ તમે વિડીયોમાં અહીંયા આપણે મૂકી છે. જીપીએસસીએ એક બીજો પણ નિર્ણય કર્યો છે કે ભૂલ પેપર સેટરની અને ભૂલ છે એવું ધ્યાન દોરવા માટે ભૂલ દીઠ વિદ્યાર્થીને 100 રૂપિયાનો દંડ એવી જોગવાઈ પણ અહીંયા જીપીએસસીએ કરી છે. આ વિડીયો જોઈ લેશો અને શેર કરશો જેથી કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે. મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને એક વાત યાદ રાખો કે ગુજરાતમાં 68% ક્લાસ 1-2 અધિકારીઓની જે ભરતી થાય છે એ ભરતી સીધી ભરતીથી થાય છે, અને સીધી ભરતીમાં 50% જે ઇન્ટરવ્યૂનું જે વેટેજ છે એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. એટલે આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.